નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। દુનિયા ધકેલાઈ શકે છે મહાવિનાશ તરફ। એક નાનો અમથો તણખો મહાયુદ્ધથી મહાવિનાશનું કારણ બની શકે છે। દુનિયા પર તોડાતા ત્રીજા વિશ્વયુદ્ધના ખતરા વચ્ચે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો છે કે તેમણે યુક્રેન પર રશિયાના હુમલાના પ્લાનને ડીકોડ કરી દીધો છે। શું છે રશિયા અને યુક્રેન પર હુમલાનો આ પ્લાન? આજે અમે તમને બતાવીશું। રશિયા અને યુક્રેન વચ્ચેનો વિવાદ વધુ વણસી રહ્યો છે। વાતચીતથી આ વિવાદનો કોઈ ઉકેલ નથી આવ્યો। રશિયા તરફથી જે સ્ટેટમેન્ટ સામે આવ્યો છે તેના પરથી સ્પષ્ટ થાય છે કે રશિયા નમતું જોખવા તૈયાર નથી। અમેરિકા સતત રશિયાને ચેતવણી આપી રહ્યું છે, જેના કારણે યુક્રેન પર હુમલો થયો તો આ ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત હશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ મહાયુદ્ધથી મહાવિનાશ। यूक्रेन पर रशिया अमेरिका आमने सामने। रशियाना हुमलानो प्लान थयो डीकोड। 9 रस्ताओथी हुमलो करी शके छे रशिया। अमेरिका लांबा समयथी कही रह्यु छे के रशिया दुनियाने भले गमे ते कहे पण यूक्रेन पर हुमलो जरूर करशे। हवे तो अमेरिकानी गुप्तचर एजन्सीओए दावो करी दीधो छे के तेमणे रशियाना यूक्रेन पर हुमलाना प्लानने डीकोड करी दीधो छे। यूक्रेन विवाद पर अमेरिका रशियानी दरेक चाल पर नजर राखी रह्यु छे અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ અને સેનાના દાવા મુજબ રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે 9 રસ્તાનો ઉપયોગ કરી શકે છે। આ તે જગ્યા છે જ્યાંથી હુમલો કરી રશિયા યુક્રેનને ભારે નુકસાન પહોંચાડી શકે છે। આ ગુપ્તચર રિપોર્ટ મુજબ જો રશિયા યુક્રેન પર પોતાના પ્લાન મુજબ હુમલો કરે છે તો તેની સેના 48 કલાકની અંદર જ यूक्रेन राजधानी कीव पर कब्जो करी शके छे। अगर यूएस और नाटो समूह के देश डायरेक्ट युद्ध में शामिल नहीं होते तो यूक्रेन किसी भी स्थिति में रूस का मुकाबला नहीं कर पाएगा, न तो थल सेना के माध्यम में और न तो नभसेना के माध्यम से और न तो जल सेना के माध्यम से। अतः अगर यह युद्ध कन्वेंशनल डोमेन में रहा तो उसका निश्चित रूप से परिणाम यही होगा कि यूक्रेन की हार लिखित है। गुप्तचर रिपोर्ट में ते हकीकत नोंधायेली छे कि रशियानी सेना यूक्रेन पर सौथी घातक हुमलो 2 रस्ताओथी करी शके छे। आ संभवित रूट छे बेलारूस थी दक्षिण तरफथी, बीजो जाइटामोर थी पूर्व यूक्रेन तरफ जतो रस्तो, इलेक्ट्रॉनिक युद्ध सामग्री, तोप, घातक सैनिकों थी कार्यवाही, रस्तो तैयार करी चुक्यो छे रशिया। बन्ने रूट थी रशियानी टेंको वाहनों 2 दिवस में राजधानी सुधी पहुंची शके छे। बेलारूस में 2 हाईटेक S-400 एंटी एरक्राफ्ट मिसाइल सिस्टम तैनात। गुप्त रिपोर्ट मुजब रशिया हुमलो रात्रे करशे। एयर स्ट्राइक, हळवी बेलिस्टिक मिसाइल, बॉम्बर थी अटेक करी शके छे। रडार सिस्टम, सैन्य यूनिट, एरक्राफ्ट, एयर डिफेंस सिस्टम અને સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવશે। રશિયા યુક્રેન પર 2 તરફથી હુમલો કરશે, જેને પિનર મૂવમેન્ટ કહેવામાં આવે છે। યુક્રેનની નિપ્રો નદીના મોટા ભાગ પર કબજો કરશે। આ વિસ્તારમાં યુક્રેનની 50% સેના તૈનાત છે। पिंसर मूवमेंट में फोर्सेस को 2-3 हिस्सों में बांटकर अलग अलग रास्ते से लक्ष्य की तरफ भेजा जाता है और ये सारे सेनाएं लक्ष्य के पास पहुंचकर एक दूसरे को ज्वाइन करती हैं। इससे शुरुआती दौर पर दुश्मन का ध्यान बटाने में आसानी होती है और जिस जगह पर सबसे ज़्यादा फोर्स की ज़रूरत है वहाँ पर वो सारी फोर्सेस कंसंट्रेट हो जाती है। अमेरिका का यह अनुमान कि रूस यूक्रेन में पिंसर मूवमेंट के तहत आक्रमण करेगा, यह काफी संभावित लगता है। मात्र आटलू ज नहीं, अमेरिकाना गुप्तचर एजन्सीना रिपोर्टमां યુક્રેન પર રશિયાની સેનાના હુમલાના આખા પ્લાનને સમજાવવામાં આવ્યો છે।
અમેરિકાની સેનાનું માનવું છે કે રશિયા યુક્રેન પર હુમલો કરવા માટે 9 રસ્તાઓનો ઉપયોગ કરી શકે છે. આ 9 રસ્તાઓ છે ગોમેલ, ક્લિન્સ્ટી, લુહાન્સ્કી, ડોનેત્સ્ક, ખાર્કિવ, ક્રાઇમિયા, ઓડેસા અને દિનપ્રો. અમેરિકાની ગુપ્તચર એજન્સીના રિપોર્ટ મુજબ રશિયાની સેના આ 9 રૂટ્સથી સરહદ પાર કરશે અને પોલ્ટાવા અને ખાર્કિવની તરફ આગળ વધશે. આ શહેરોને ઘેરતા રશિયાની સેના યુક્રેનની નિપ્રો નદીની તરફ જશે અને અહીંથી તે પૂર્વ અને દક્ષિણ તરફ ક્રાઇમિયા જશે. ક્રાઇમિયાથી રશિયાની સેના આજોવ સાગરની તરફ મોરચો સંભાળશે. આ રૂટ પર રશિયાના સૈનિકોને એર ડિફેન્સ સપોર્ટ આપવામાં આવશે અને યુક્રેન પર એર અટેક કરવામાં આવશે. આ ગુપ્તચર રિપોર્ટમાં તે પણ નોંધ્યું છે કે યુક્રેન પર હુમલો કરવા માટે રશિયાની પાસે એક બીજો વિકલ્પ પણ છે. આ વિકલ્પ મુજબ રશિયાની સેના ઓડો અને મોલ્દોવા સુધી જતા રસ્તા પર કાળા સાગર તરફથી સૈન્ય કાર્યવાહી કરશે. કાળા સાગરમાં રશિયાની સેના પહેલાથી જ મોરચો સંભાળી ચૂકી છે. રશિયાએ બ્લેક સીમાં 5 યુદ્ધ જહાજ, સબમરીનો સાથે સાથે પોતાની નૌસેના તૈનાત કરી છે. चूंकि रूस ने यूक्रेन को 3 तरफ से घेर रखा है, जाहिर है कि तीनों तरह घेरे रहने के फायदे का उपयोग में लाते हुए वह तीनों दिशाओं से आक्रमण एक साथ करेगा, इसकी संभावना काफी ज्यादा है. इतना ही नहीं, किसी भी दिशा से एक तरह से हमला करने में नुकसान होता है और दुश्मन उसको भांप सकता है. इसलिए कम से कम 2 से 3 जगहों से आक्रमण जो है संभावी लगता है. चूंकि 3 जगहों पर हैं और 2 से 3 दिशाओं से आक्रमण करना अवसंभावी है, इसलिए किसी खुफिया एजेंसी कहना कि 9 जगहों से आक्रमण कर सकता है, यह हो भी सकता है, लेकिन इसमें जगहें थोड़ा कम भी हो सकती हैं या ज़्यादा भी हो सकती हैं. અમેરિકાના સંરક્ષણ નિષ્ણાંત રોબ લીનું પણ માનવું છે કે રશિયાની સેના યુક્રેનના સૈન્ય અડ્ડાઓ પર હુમલો કરશે, જેનો ઉદ્દેશ યુક્રેનના ડિફેન્સ સિસ્ટમને નબળી કરવાનું છે. રશિયા જે રીતે યુક્રેન પર હુમલો કરશે તે જોતા લાગે છે કે યુદ્ધ 1-2 દિવસમાં જ સમાપ્ત થઈ જશે. આ હુમલો એટલો વિનાશકારી હશે કે યુક્રેનની સેના વેર વિખેર થઈ જશે. ભલે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ રશિયાના હુમલાના પ્લાનને ડીકોડ કરી ચૂકી હોય, પણ યુક્રેન વિવાદ કોલ્ડ વોર પછી અમેરિકા અને રશિયા વચ્ચે સૌથી મોટું સુરક્ષા સંકટ બની ગયું છે. અમેરિકાના અધિકારીઓનું માનવું છે કે યુક્રેન પર રશિયાના હુમલા અને તેનાથી થનારી તબાહીને રોકવા માટે હવે ગણતરીના દિવસો નહીં પણ કલાકો જ બાકી છે. जाहिर है यूक्रेन को अपने ही बलबूते पर यह युद्ध लड़ना पड़ेगा. यूक्रेन की सामरिक शक्तियां अभी इस लायक नहीं हैं कि वह रूस से सीधा युद्ध करके अपनी सुरक्षा को बचा पाए या रूस को परास्त कर पाए. ऐसी स्थिति में उसकी अपनी सेनाओं के पास साजो सामान की मदद तो नाटो के देशों से मिलता रहेगा, लेकिन मुख्य युद्ध में उसे खुद सामने आना पड़ेगा. संभावना ज़्यादा है कि यूक्रेन कई दिशाओं से घिरे होने के कारण कई जगह से रूस के युद्ध का सामना करने में बुरी तरह बढ़ जाएगा और कोई भी ऐसा वजह नहीं है, अगर फोर्सेस का कंपैरिजन करें तो यूक्रेन रूस के सामने ज़्यादा दिन तक टिक पाए. જો અમેરિકા અને તેના નાટો સહયોગીઓએ રશિયા સામે લડવા માટે યુક્રેનમાં સેના મોકલવાની કોઈ યોજના નથી, પણ અમેરિકા અને તેના સાથીઓ કોઈ પગલાં ભરે છે કે રશિયા પર કોઈ પ્રતિબંધ લગાવે છે તો એક નવું યુદ્ધ દુનિયા જોશે. એટલે દુનિયા પર મહાવિનાશક મહાયુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. તો શું ખરેખર યુદ્ધને રોકવું શક્ય છે ખરું? આ વિશે વાત કરીશું એક બ્રેક બાદ.
રોડના બાયપાસમાં મંદિરની જગ્યા હાઈવેમાં સંપાદન કરાતા લોકો રોષે ભરાયા। હાઈવે ઓથોરિટી સામે ગામના લોકોએ આક્ષેપ કર્યા। નિયમોનું ઉલ્લંઘન કરી બાયપાસ રોડ બનાવી રહ્યાનો આરોપ। તો સામે હાઈવે ઓથોરિટીએ જણાવ્યું કે 2013ના મેપ પ્રમાણે થઈ રહ્યું છે કામ। બનાસકાંઠામાં જીરાના પાકને સળગાવતો ખેડૂતનો વિડીયો વાયરલ। જીરાના પાકમાં ચરમી નામના રોગનો પગપેસારો। પાકમાં વધુ રોગ ન ફેલાય તે માટે ખેડૂતો જાતે સુકાયેલા પાકને સળગાવવા મજબૂર। નવસારીમાં કોંગ્રેસની પાણી યાત્રા તોફાની બની। ચીફ ઓફિસરની ઓફિસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓએ ફોડ્યા બાટલિયા। પાલિકાની મધુર જળ યોજના નિષ્ફળ જતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો। ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 2માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમ પારિતોષિક વિતરણ સમારોહ। શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા ઉપસ્થિત। ઔદ્યોગિક એકમોના માલિકો અને શ્રમિકોને સન્માનિત કરાયા। બોટાદ નગરપાલિકામાં શિક્ષણ સમિતિ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી। ચેરમેન તરીકે પ્રતિક વડોદરિયાની નિમણૂક। વાઇસ ચેરમેન તરીકે દિલીપ જોશીની વરણી। ભાજપ સંગઠન તેમજ શિક્ષણ સમિતિના સભ્યોએ ફૂલહાર કરી પાઠવ્યા અભિનંદન। અમદાવાદના એએમસીના બજેટ પર વિપક્ષ નેતાએ સુધારા બજેટ રજૂ કર્યું। ભાજપ દ્વારા 2022-23નું કુલ 8,807 કરોડ રૂપિયાનું બજેટ રજૂ। વિપક્ષ કોંગ્રેસે 334 કરોડના સુધારા સાથે 9,141 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું। અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં 30 બેડની સુવિધા સાથે કોવિડ આઇસોલેશન વોર્ડ બનાવવા રજૂઆત। પૂર્વ વિસ્તારમાં ચાઇલ્ડ કેર અને વુમન હોસ્પિટલની અલગથી વ્યવસ્થા કરવાની પણ માંગ। રાજકોટના હીરાસર એરપોર્ટની 3 ફેઝમાં કામગીરી। રનવેનું 90% કામ પૂર્ણ। આવનારા દિવસોમાં અહીંયા ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે। શહેરના કલેક્ટર મહેશ અરુણ બાબુએ આપી માહિતી। બોક્સ કન્વર્ટ, ટ્રેક સિસ્ટમ, ફ્લાઇટ ટેસ્ટિંગ, અપ્રોચ રોડ જેવી કામગીરી શરૂ। પરમનન્ટ ટર્મિનલ માટે 1 વર્ષની જોવી પડશે રાહ। દ્વારકાના ખંભાળિયા નગરપાલિકા કચેરીમાં કામ કરતી મહિલા કામદારોનો હલ્લાબોલ। મહિલાઓએ ફિક્સ પગાર તેમજ કાયમી ધોરણે કરવા કરી માંગ। પોતાની માંગ સાથે છેલ્લા 3 દિવસથી મહિલાઓ ઉપવાસ પર। અમદાવાદની નિર્માણ સ્કૂલ સામે એનએસયુઆઈના આક્ષેપ। સીબીએસઈની માન્યતા માટે ખોટી રીતે એનઓસી લીધાનો આરોપ લગાવ્યો। ડીઈઓ કચેરીથી પણ સ્કૂલને મદદ કરી હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો। એનએસયુઆઈએ સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરી। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓનો વિરોધ। યુનિવર્સિટીના કેમ્પસમાં 400 જેટલા કર્મચારીઓએ પ્રદર્શન કર્યું। કર્મીઓને નોકરીમાંથી છૂટા કરી દેતા વિરોધ। ગોધરા નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં મિલકત વેરામાં વધારો। વેરાના અમલીકરણ પૂર્વે વેરા વધારો પરત ખેંચવા અને અગાઉના વેરામાં રાહત આપવા માટે વિરોધપત્ર સાથે રજૂઆત। નવસારીની વિજલપોર નગરપાલિકામાં વેરા મુદ્દે વિવાદ। સોસાયટીમાં ગટર લાઇન ન હોવા છતાં ગટર વેરો માંગવા આવતા વિવાદ। પાયાની સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકોમાં રોષ। ગોધરામાં શિક્ષણ હેતુ ફાળવેલી જમીનનો શરત ભંગ થતા સરકાર હસ્તક કરવા હુકમ। 2018માં પૂર્વ મંજૂરી વિના જમીનો લકુલિશ ઇન્ટરનેશનલ ફેલોશિપને બક્ષિસ દસ્તાવેજ કરાયો હતો। 20 એકર જમીન સરકાર હસ્તક કરાઈ। અમરેલીમાં સાંકડા રસ્તામાં બાઇક ચાલક અને સિંહ આવી ગયા સામસામે। બાઇક ચાલકે કર્યા હનુમાન નામના જાપ। સદભાગ્યે સિંહે પોતાનો રસ્તો બદલતા બાઇક ચાલકે રાહતનો શ્વાસ લીધો। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વડોદરા છોટાઉદેપુર ટ્રેન સેવા શરૂ કરાઈ। કોરોનાના કારણે 2 વર્ષથી ટ્રેન સેવા હતી બંધ, પણ વડોદરા માટે 2 ટ્રેન હોવાથી અપડાઉન કરતા લોકોને હાલાકી। ટ્રેનની સંખ્યામાં વધારો કરવા મુસાફરોની માંગ। જામનગર જિલ્લાના નવાગામના ચેકડેમમાંથી પરપ્રાંતીય મજૂરનો મૃતદેહ મળ્યો। ગોવિંદ રાઠોડ નામનો યુવક ચેકડેમમાં નાહવા પડ્યો હતો। ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરાતા મૃતદેહ મળી આવ્યો। અરવલ્લીમાં વેલેન્ટાઇનના દિવસે ખેલાયો ખૂની ખેલ। પ્રેમ સંબંધમાં વેલેન્ટાઇન દિને હત્યા કરાઈ હોવાની આશંકા। ભિલોડાના કુંભારી તળાવમાંથી મળી યુવકની લાશ। લગ્ન પ્રસંગમાં આવ્યો હતો યુવક। દ્વારકાના ખંભાળિયામાં महिला પોલીસકર્મીનો આપઘાત। महिला પોલીસકર્મીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। મીરા ચાવડા હેડક્વાર્ટર ખાતે બજાવતા હતા ફરજ। પોલીસે તપાસ શરૂ કરી। જૂનાગઢમાં રિવોલ્વર સાથે વિડીયો બનાવવો ભારે પડ્યો। હથિયાર સાથે વિડીયો બનાવનાર યુવક સામે કાર્યવાહી। પિતાના લાયસન્સવાળી રિવોલ્વરથી યુવકે બનાવ્યો હતો વિડીયો। રિવોલ્વર સાથે ક્રાઇમ બ્રાન્ચે હર્ષ દાફડાની કરી ધરપકડ। પોલીસે યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। પોલીસે રિવોલ્વર અને બુલેટ પણ કબજે લીધું। રાજ્યમાં બાળ મંદિર, આંગણવાડી અને પ્રીસ્કૂલ ગુરુવારથી શરૂ થશે। વાલીઓની સંમતિ લઈ એસઓપી સાથે શરૂ કરવામાં આવશે। કોરોનામાં લાંબા સમય બાદ પ્રથમવાર આંગણવાડી, તમામ પ્રીસ્કૂલ્સ અને બાળ મંદિર શરૂ થશે।
તલાટીના ફોર્મ ભરવાની તારીખને લઈને જાહેરાત. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે 17 ફેબ્રુઆરી. સર્વરમાં તકલીફ પડતી હોવાની મળી હતી ફરિયાદ. ફોર્મ ભરવામાં 2 દિવસની મુદ્દત લંબાવાઈ. લોકોને ઠંડીથી મળશે રાહત. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન રહેશે સૂકું. 2 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. રાહુલ ગાંધી આવશે ગુજરાત. 22 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન આવશે ગુજરાત. દ્વારકા ખાતે કોંગ્રેસ ચિંતન શિબિર યોજશે. 4 દિવસ ગુજરાતમાં રોકાશે રાહુલ ગાંધી. દ્વારકાધીશના દર્શન કરી કોંગ્રેસી રણનીતિનો શંખનાદ. સુરત આપના સસ્પેન્ડેડ કોર્પોરેટર કુંદન કોઠિયા જોડાયા ભાજપમાં. આપના નેતાઓ પર લગાવ્યો દુર્વ્યવહારનો આરોપ. ભાજપે આપને ગણાવી દેશ વિરોધી પાર્ટી. કોંગ્રેસમાં કમઠાણના એંધાણ. કોંગ્રેસ નેતા ડોક્ટર અમિત નાયકે વ્યક્ત કરી નારાજગી. સોશિયલ મીડિયામાં કહ્યું, ગુજરાત કોંગ્રેસના 15 વર્ષથી એક જ વ્યક્તિનું સ્થાન. નવી પેઢી માટે રાજકીય શોષણ સમાન. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસે જાહેર ભલે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ રશિયાના પ્લાનને ડિકોડ કરી ચૂકી છે, પણ દુનિયાની 2 મહાશક્તિઓ એક એવા વળાંક પર પહોંચી છે જ્યાંથી યુદ્ધને ટાળવાની સંભાવના પૂરી થતી નજરે પડી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીતનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. એટલે હવે યુદ્ધને રોકવું અશક્ય જેવું લાગી રહ્યું છે. यूक्रेन पर रशिया अमेरिका वच्चे खेंचाई तलवारों. पुतिन बाइडननी बातचीत गई निष्फळ. હવે ગમે ત્યારે શરૂ થઈ શકે છે યુદ્ધ. મહાયુદ્ધથી થશે મહાવિનાશ. दुनिया महाविनाशना महायुद्धनी अणीए छे. आ समये दुनियानी 2 महाशक्तिओ एकबीजा पर वार करवानी पूरी तैयारी साथे ऊभी छे. रशिया अने अमेरिका एकबीजा पर आ युद्ध शरू करवानो आरोप लगावी रह्या छे. यूक्रेन पर रशियाना हुमलानी आशंकाने लई माहोल एटलो गरम छे के एक एवुं युद्धनी शरूआत थई तो दुनियामां तबाही ज तबाही हशे. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેનના મુદ્દે 1 કલાકથી વધુ સમય ફોન પર વાતચીત કરી. આ કોલ દરમિયાન બંને દેશના રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે યુક્રેનને લઈ દરેક મુદ્દે વાતચીત થઈ. પણ દુનિયા માટે ચિંતાની વાત તે છે કે ભલે આ વાતચીત 1 કલાક સુધી ચાલી હોય, પણ વાતચીતમાં બંને દેશો કોઈ પરિણામ પર ન પહોંચી શક્યા. वर्तमान समय में रशिया और अमेरिका के बीच में एक तनाव की स्थिति व्याप्त है. पूरे विश्व में रणनीतिक अनिश्चितता भी बढ़ती जा रही है. चाइना का जो विस्तारवाद, अवसरवाद, उपनिवेशवाद लगातार जारी है. वर्तमान समय में पूरा विश्व 2 खेमों में बंट सकता है, इस बात की संभावना दिखाई देती है. पूरे विश्व में नए शीत युद्ध जैसी स्थितियां बनती जा रही हैं. ऐसे में यदि इस तरह की कोई घटना होती है जिसमें कि कोई मिसकैलकुलेशन होता है, किसी भी तरीके का प्रोवोकेशन होता है और फिर दूसरे पक्ष की तरफ से इसके विरुद्ध कोई कार्रवाई की जाती है, तो ऐसे में जो पूरी स्थिति है युद्ध को जन्म दे सकती है. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને જો બાઇડન વચ્ચે થયેલી વાતચીત બાદ વ્હાઇટ હાઉસે આ મુદ્દે એક પ્રેસ નોટ બહાર પાડી. વ્હાઇટ હાઉસ મુજબ બાઇડને રશિયાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ક્રેમલિને પોતાના પાડોશી પર હુમલો કર્યો તો સંયુક્ત રાજ્ય અમેરિકા અને તેના સહયોગીઓ નિર્ણાયક રૂપથી જવાબ આપશે અને રશિયાએ તેની ભારે કિંમત ચૂકવવી પડશે. વ્હાઇટ હાઉસ મુજબ રાષ્ટ્રપતિ જો બાઇડન અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે યુક્રેન પર હુમલાને લઈ લાંબી વાતચીત થઈ. વ્હાઇટ હાઉસ મુજબ રાષ્ટ્રપતિ જો બાઇડન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને તે સમજાવવાના અંદાજમાં કહ્યું
કે યુક્રેન પર હુમલો કરીને મોટા સ્તર પર માનવીય સંકટ ઊભું થઈ જશે। જો બાઇડને રાષ્ટ્રપતિ પુતિનને તે પણ કહ્યું કે આ સંકટને સમાપ્ત કરવા માટે પશ્ચિમના દેશો કૂટનીતિક રીતે ઉકેલ લાવવા પ્રતિબદ્ધ છે, પણ અમેરિકા અને તેના સહયોગી દેશ બીજી સ્થિતિનો મુકાબલો કરવા માટે પણ તૈયાર છે। રાષ્ટ્રપતિ બાઇડને ફરી એકવાર રાષ્ટ્રપતિ પુતિનને આગ્રહ કર્યો કે તેઓ યુક્રેનની સરહદ પાસેથી રશિયાના સૈનિકોને પાછા બોલાવી લે। अमेरिका के राष्ट्रपति जो बाइडेन ने रशिया के राष्ट्रपति व्लादिमीर पुतिन से कल जो फोन से वार्ता की है उसमें उन्होंने अपनी चेतावनी को फिर से दोहराया है, फिर से स्पष्ट किया है कि यदि रशिया यूक्रेन पर कोई हमला करता है तो इसकी बड़ी कीमत रशिया को चुकानी होगी। और जाहिर है कि अमेरिका जब ये कह रहा है तो उसके पीछे उसने तैयारियां भी कर रखी हैं। अमेरिका और नेटो देशों ने इस तरह की योजना बनाई है कि यदि रशिया की जो फोर्सेस यूक्रेन की सीमा क्रॉस करती हैं तो इसे एक आक्रमण माना जाएगा और जाहिर है कि उसके बाद अमेरिका और जो यूरोपियन कंट्रीज़ हैं वो रशिया के ऊपर सीवियर इकोनॉमिक सैंक्शंस लगाएंगे और इस सैंक्शंस के तहत रशिया को इंटरनेशनल फाइनेंशियल ट्रांजैक्शन सिस्टम से काट दिया जा सकता है। और वर्तमान समय में जो अमेरिका के द्वारा रशिया को जो मिलिट्री इक्विपमेंट्स प्रोवाइड कराए जाते हैं, टेक्नोलॉजीज़ प्रोवाइड कराई जाती हैं, ऐसी भी टेक्नोलॉजीज़ जो कि रशिया के कंज्यूमर सेक्टर में इस्तेमाल होती हैं, उन सारी जो टेक्नोलॉजी के ऊपर अमेरिका बैन लगा सकता है। બાઇડન સાથે વાતચીત પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો સાથે વાતચીત કરી હતી। રાષ્ટ્રપતિ મેક્રો યુક્રેન વિવાદનો અંત લાવવા માટે મોસ્કોમાં રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત પણ કરી ચૂક્યા છે, પણ રાષ્ટ્રપતિ પુતિન તે પણ કહી ચૂક્યા છે કે જો યુક્રેન નાટો ગ્રુપમાં સામેલ થયું તો પરમાણુ યુદ્ધ શરૂ થઈ શકે છે। રાષ્ટ્રપતિ પુતિને આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે રશિયાની સેનાએ પોલેન્ડ સરહદ પાસે परमाणु हथियार लई जवा सक्षम MiG-31 विमानों ने तैनात करी दीधा छे। राष्ट्रपति पुतिने अमेरिका और तेना सहयोगी देशों ने चेतवणी आपता कहूं के नाटो और रशियानी सैन्य ताकत जबरदस्त है, अमे समझीए छीए, पण अमे ते पण समझीए छीए के रशिया एक परमाणु शक्ति है अने केटलाय आधुनिक हथियारों मुकाबलो करी सके छे। आमा कोई विजेता नहीं बने अने तमे पोतानी मर्जी विना पण आ विवाद में सामेल थई जशो। बयान राष्ट्रपति पुतिन की तरफ से दिया गया है वो इस बात का एडमिशन भी है कि रशिया की शक्ति नेटो की और अमेरिका की जो संयुक्त शक्ति है उसके सामने कमतर है और ऐसे में वो परमाणु युद्ध की एक धमकी दे करके पूरी स्थिति को एक बैलेंस में रखना चाहते हैं और अमेरिका और नेटो के ऊपर वो दबाव बनाकर रखना चाहते हैं। वो परमाणु युद्ध की धमकी दे करके भी अपनी पोजीशन ऑफ स्ट्रेंथ को दिखाने की कोशिश कर रहे हैं। तो ये जाहिर है कि ये जो उदाहरण दिए जा रहे हैं, इस तरह की जो बातें की जा रही हैं, ये पूरे विश्व के लिए काफ़ी चिंता वाली हैं। और जाहिर है कि परमाणु युद्ध की बात करना एक ऐसे समय में कि जब पूरे विश्व में एक विकास की बात होनी चाहिए, एक डायलॉग बिटवीन नेशंस की बात होनी चाहिए।